તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પીપલવાડા ગામના નાગજર ફળિયામાં તાજેતરમાં પ્રાકૃતિક ખેતી માટે ક્લસ્ટર બેઝ તાલીમ યોજવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય મોહનભાઈ કોંકણીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી. પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન પૂરું પાડતા સૌ ખેડૂત મિત્રોને જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી માટે સૌપ્રથમ પહેલ કરવી જરૂરી છે. જ્યાં સુધી કોઈ પહેલ નહીં કરે ત્યાં સુધી આપણે પ્રાકૃતિક ખેતીને સમજી નહીં શકીશું. પ્રાકૃતિક ખેતીની આજના સમયમાં કેમ જરૂરિયાત છે અને તેને સમયસર નહીં અપનાવવામાં આવે તો ખેતીમાં શું નુકસાન થઈ શકે છે તેના વિશે ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડી હતી. વધુમાં પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જીવામૃત, બીજામૃત, ધનજીવામૃત, આચ્છાદાન, વાપસા, ખાટી છાશ, ગૌમૂત્ર, રાખનો ઉપયોગ વિશે ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપી. આ તમામ વસ્તુઓ પોતાના ઘરે કેવી રીતે બનાવવી અને તેનો ખેતીમાં ઉપયોગ કઈ રીતે કરી શકાય તેના વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ ફાર્મર માસ્ટર ટ્રેનર જયંતિભાઈ કોકણી, ટેકનિકલ માસ્ટર ટ્રેનર રાકેશ પટેલ દ્વારા પણ ખેડૂત ભાઈઓ અને બહેનોને પ્રાકૃતિક કૃષિ અંગે લાઈવ ડેમો સાથે પાયાની વિગતો સમજાવવામાં આવી હતી. આ તાલીમમાં 70 જેટલા ખેડૂત ભાઈ બહેનો ઉત્સાહપૂર્વક ભાગીદારી નોંધાવી હતી.